પણ આપણા ચારણની દીકરીઓ તો એક હીરબાઈ નામની દીકરી હતી ને ગીરમાં મેઘાણીને ભાળે એમ ડાંગ મારી હાવડને અને વાસડી મારી હતી ખાવા ન દીધી. બોલો મારણ માંથી સિંહને કાઢે એ ચારણની દીકરી કહેવાય. સિંહ કોઈ મારણ માંથી જ ન જાય. બોલો અને વાણિયા ધન્યવાદ એટલા માટે મેઘાણીને આપું છું કે ડાંગ મારી એ ઠીક છે, હાવજ ભાગ્યો એ ઠીક છે, વાણીઓ જોઈ શક્યો એની માને ધન્યવાદ છે. વાણીઓ હાવજ અહીંયા હોય એ તો મેઘાણી હોય મેઘાણી. અને એને લખ્યું હાવજ ગરજે રાજા ગરજે મોફાડી માતેલો ગરજે જાણેકો જોગંદર ગરજે નાનો જેવો ચંદર ગરજે ક્યાં ક્યાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે નદીઓના નાળામાં ગરજે ગીઠડી ગોહળમાં ગરજે હોરો ને જાગેરો ગરજે કડબીના ખેતરમાં ગરજે. આવું ગીત લખ્યું ચારણી ભાષાનો અડલ સન છે. અમે નાના ત્યારે કહેતા આવતા પાઠ્ય પુસ્તકમાં આવ્યું. હવે શિક્ષિકાઓ શિક્ષકા આ કવિતા કેમ શીખડાવે છોકરાને કહું. સાવજ ગરજે રાજા ગરજે કડપા તળિયો જોધો ગરજે આમ ગરજે. નો સાહેબ હમ્યા નો છોકરા હમ્યા. કવિતા કાઢી નાખી. વળી વજુભાઈ જેવા ડાયા નેતા એને કીધું ભાઈ આ રાષ્ટ્રચારી મેઘાણીની કવિતા છે આને કાઢોમાં. સરકાર અમુક વખતે અમુક વસ્તુ કાઢે પાછી સમજાય પાછી લે. મધ્યાહન ભોજન લીધું કે નહીં પાછું અમુક તો કાઢી નાખું.